નમસ્કાર. આજે આપણે રોટલા બનાવવાની પૂરી પ્રોસેસ જોવાના છીએ કે રોટલા કેવી રીતે બનાવી શકાય. તો સૌ પ્રથમ મીઠું અને પાણી નાખી દીધું છે અને બા ચાળી રહ્યા છે રોટલાને, મતલબ બાજરાના લોટને. જો હવે ચડાઈ ગયો છે આપણે રોટલો, એટલે બા પૂરા રોટલાની પ્રોસેસ કરી રહી છે. થોડું થોડું પાણી નાખી અને લોટ મસળી રહી છે. એકદમ દેશી સ્ટાઇલના રોટલા. જો થોડું થોડું પાણી નાખી રહી છે અને બધો લોટ મિક્સ કરી રહી છે. અને તમે જોઈ શકો છો ધીરે ધીરે રોટલા મસળવાની પ્રેક્ટિસ ચાલુ છે. તમે જોઈ શકો છો. અને બાજુમાં તાવડી પણ ફૂલ ગરમ થઈ ગઈ છે અને ભઠ્ઠો પણ રેડી છે. હવે બા પોતાના હાથમાં લઈ લીધો છે રોટલાનો લોટ અને કહેવાય ને આગળની પ્રોસેસ ચાલુ છે. બાએ સાઈડમાં થોડું વાટકીમાં પાણી લઈ લીધું છે. હવે રોટલા ટીપવાનું ચાલુ કરી દીધું છે. જો આ પ્રોસેસથી તમે રોટલા બનાવશો ને, તમારો રોટલો ફાટશે નહીં, તૂટશે નહીં અને સરસ મજાનો ફૂલીને દડા જેવો પણ થશે. જુઓ, હવે બાએ હાથમાં જ રોટલો ટીપવાનું ચાલુ કરી દીધો છે. તમે જોઈ શકો છો. વાહ, સરસ. એ બાએ નાખ્યો ચૂલામાં રોટલો અને ભઠ્ઠો વધારે કરી રહ્યા છે. બા કહે છે કે જેમ ચૂલામાં ભઠ્ઠો વધારે હશે તેમ રોટલો સારો પાકશે. જો એક બાજુ રોટલો ચડી ગયો એટલે બાએ ફેરવી નાખ્યો. તમે જોઈ શકો છો. બાએ બીજા રોટલાની પ્રોસેસ ચાલુ કરી દીધી છે, મીઠું અને પાણી નાખીને, તેથી પેલો રોટલો ચડી જાય એટલે આ રોટલો રેડી તૈયાર થઈ જાય. તમે જોઈ શકો છો આ રોટલો ચૂલા ઉપર ચડી રહ્યો છે. એક બાજુની પ્રોસેસ થઈ ગઈ છે અને બીજું બાજુ ચડે છે. અને બાએ બાજુમાં જો નેક્સ્ટ રોટલાની પ્રોસેસ પણ ચાલુ થઈ ગઈ છે. ફરીથી રોટલો મસળી રહ્યા છે અને તમે જોઈ શકો છો કે હવે બા રોટલો પલટાવી રહ્યા છે. જોઈ શકો છો. વાહ, ક્યા બાત હૈ. બાજરાના રોટલા, એ પણ ચૂલા ઉપર. કહેવાય છે ચૂલાના રોટલા બહુ મીઠા લાગે છે, એટલે બાને જ્યારે જ્યારે રોટલા બનાવવા હોય છે ત્યારે એ ચૂલાનો જ ઉપયોગ કરે છે. જોઈ શકો છો એકદમ ફૂલ તાપ થઈ રહ્યો છે અને રોટલો ભઠ્ઠામાં ચડી રહ્યો છે, છતાં બળશે નહીં અને ફૂલીને દડા જેવો થશે. જુઓ, આ બા રોટલાને મારી રહ્યા છે જેથી મસ્ત દોડે આમ ફૂલાઈને દડા જેવો મતલબ રોટલો થઈ જાય. જો આ પ્રોસેસથી રોટલાને મતલબ બનાવવામાં આવે ને તો રોટલો બળતો પણ નથી. તમે જોઈ શકો છો. હવે બાએ નેક્સ્ટ પ્રોસેસ ચાલુ કરી દીધી છે. અમારી બધી જ માતાઓ છે
જે અહીં વૃદ્ધાશ્રમમાં રહે છે. આ બધા માટે રોટલા બાદ બનાવવાના છે.